જુઓ ને આ ચોર, જાણે એના બાપનું ઘર હોય એ રીતે પલંગ પર બેસીને આરામથી ચોરી કરી રહ્યો છે. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિ કેયુર ખેનીના ફ્લેટમાં 23 જાન્યુઆરીની મોડી રાત્રે ચોરીની એક અજીબ ઘટના બની હતી. ચોર જ્યારે ઘરમાં ઘૂસ્યો ત્યારે તેને બિલકુલ અંદાજ ન હતો કે ઘરના ખૂણે ખૂણાથી લઈને બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા છે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હોલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે, પરંતુ અહીં ઉદ્યોગપતિની સતર્કતાને કારણે માત્ર 3 કલાકની અંદર જ સોહેલ પરમારને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. આ સમગ્ર ઘટનાની વિગત 24મી જાન્યુઆરીએ સવારે 8 વાગે ઉદ્યોગપતિ કેયુર ખેનીના પરિવારને ચોરીની થઈ હોવાની જાણ થઈ હતી. ઉદ્યોગપતિને કેયુર ખેનીએ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા અને એક ચોર બિલકુલ ડર્યા વગર રાતના બેડરૂમમાં પ્રવેશ્યો હતો અને તે જાણે પોતાના જ મકાનમાં હોય તેમ આરામથી બેડ પર બેસી ગયો અને બેડ પર બેસીને તેણે ચોરીના સામાનની ફંફોસણ કરી હતી. ચોરને નહોતી ખબર કે તેની આ તમામ હરકતો હાઈ ડેફિનેશન કેમેરામાં કેદ થઈ રહી છે અને જે બાદ પરિવારે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.